ડોક્ટર કલામ કહે છે, હૈદરાબાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેન્ટલી હેન્ડીકેપ દ્વારા આયોજિત શારીરિક અને માનસિક વિકલાંગોની રમતગમત સ્પર્ધામાં મેં એક ન ભૂલી શકાય તેવો બનાવ જોયો. એક દોડમાં 9 શારીરિક અને માનસિક વિકલાંગો 100 મીટરની દોડમાં શરૂઆતના સ્થળે એકઠા થયા હતા. દોડવાની સૂચના મળતા જ બધા દોડવા લાગ્યા. ઝડપી તો નહીં, પણ કેવળ દોડવા અને જીતવાની ઈચ્છાથી. પણ એક નાનકડો છોકરો રસ્તામાં ઘણીવાર ગબડી પડ્યો અને રડવા લાગ્યો. બાકીના 8 તેનું રુદન સાંભળ્યું અને ધીમા પડી ગયા અને પાછળ જોયું. પછી બધા પાછા ફર્યા. ડાઉન સિન્ડ્રોમ વાળી એક છોકરી નીચે નમી અને તેને ચુંબન કર્યું અને બોલી, આ તને ગમશે. પછી 9 જણાએ હાથની સાંકળ રચી અને અંતિમ રેખા સુધી સાથે ચાલ્યા. મેદાનમાં રહેલ બધા દર્શકો ઊભા થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. ઘણીવાર સુધી ચીચારીઓ કરી અને તેમને વધાવ્યા.